બોલો દાદા, ક્યાંથી આયા છો? નગરામાં. નગરામાં? હા, શું થયું તું પગમાં? પગમાં ડોક્ટરો એમ કેતા હતા કે ગેગરીન થયેલું હતું. બરાબર. હા, કાપી નાખ્યો? પછી વળી પેલા આગળ આટલી કાપવાની કહી. અચ્છા. એ ઘરવાળાએ જો પૂરો જવાબ ના આપ્યો એટલે ફરી વખત અહીંયા સુધીની અસર થઈ. ઓહો. ફરી વખત હું પેલા જયો. જો ખાલી ઓંગળીઓ કાપી હા, નાખી તો બધું મારો થઈ પગ જાય. થાય. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં કરવાની, હિંમત હારવાની થતી. કેટલી ઉંમર છે તમારી? 73 વર્ષ. બાપુ. 73? હા, હજુ મજબૂત રહેવાનું. હજુ મજબૂત તો છું પણ હવે કેળોમાં ના કાળામાં સાયકલ બી ચલાવું છું તેમ છતાં સવારમાં સાયકલ લેવા આવ્યા છો અહીં? હું સાયકલ લેવા આવ્યો કાંઈ વાંધો છું. નહીં, ચલો. બરાબર. ક્યાં નગરામાં ક્યાં રહો છો? નગરામાં આમ જૂનું મકાન મારા મંદિર પાસે થાય. તમારું નામ શું? પરસોત્તમભાઈ રહીજીભાઈ પરમાર. પરસોત્તમભાઈ પરમાર. તમને સાયકલ આપી દે. હા, લાવો બે. આવી જાઓ. દોડો. તમારા બધા માટે સાયકલ તૈયાર જ હોય, ચિંતા નહીં કરવાની. હા, અહીંયા હાચવીને બેજો તમે. હા, બરાબર. પગંદર લઈ લો. બોલો. બોલો, કશું કેવું છે આવું? બસ આ સાયકલ ચાલે તો સુધી અને ફરી વખત મને ચાર્જિંગ પાવરાવજો. આવી હું તમારી જોડે ભાવના ભાગું છું. એવું કરીશું. બસ બીજું કશું નહીં. કારણ કે મારી વૃદ્ધાવસ્થા અને મારી કેળો ને કમર ને આ કાણા દુખ્યા કરે કોઈ છે. ચિંતા ના કરતા, ભગવાનને પ્રાર્થના કરજો. હા, આપણે હવે ભવિષ્યની અંદર બધાને ચાર્જિંગ વાળી સાયકલ આલીએ. અચ્છા, બરાબર ને? બહુ સરસ. ચલો, કોઈ વાંધો નહીં. બહુ બધી શુભેચ્છા. હો, આવજો. મા બાપની સેવા કરતા હૈયા હરખાય છે. મહિપતિ શિવનો જય જયકાર છે. નમે છે તો પ્રભુને ગમે છે. નમે છે તો પ્રભુને ગમે છે. માટે જીવનમાં નમ્રતા રાખજો. માટે જીવનમાં નમ્રતા રાખજો. મહિપતિ શિવપુનો મહિમા વધારજો. મહિપતિ સાઉનો મહિમા વધારજો. મહિપતિ શિવપુનો મહિમા વધારજો. મહિપતિ બાપુનો મહિમા વધારજો. પ્રભુને ગમે છે એ તો સૌને ગમે છે. નમે છે એ તો પ્રભુને ગમે છે. નમે છે એ તો પ્રભુ. થેન્ક યુ સો મચ.